તત્વજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 1 શીખીશું. પ્રકરણનું નામ છે વિધાનોના રૂપો અને તેના પ્રકારો. આ એક એવું પ્રકરણ છે જે બેઝિક છે, પાયો છે. આપણે આગળના જે બધા પ્રકરણો ભણીશું એનો મૂળ પાયો છે. બહુ સરળ છે પણ થિયરિકલ છે અને થોડું સમજીએ. વિધાનો આમ સરળ રીતે આપણે જોતા હોઈએ તો બે પ્રકારના વિધાનો જોઈએ છે. એક તો સાદું વિધાન અને બીજું સંયુક્ત વિધાન. છતાં સંયુક્ત વિધાનથી એક નવું વિધાન બને એને આપણે જટિલ સંયુક્ત વિધાન કહીએ છીએ. સાદું વિધાન તમે બધા સમજો છો, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એને આપણે સાદું વિધાન કહીએ છીએ. એટલે કે દાખલા તરીકે બહુ સરળ, હિમાલય પર્વત છે. આ એક સાદું વિધાન છે, એમાં બીજું કોઈ વિધાન નથી. સરળ વાત, હિમાલય પર્વત છે. સંયુક્તમાં જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનો હોય, એટલે કે એક વિધાનની જોડે બીજું એક વિધાન પણ જોડાયું હોય. દાખલા તરીકે જોઈએ, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હવે આ બંને કોના વડે જોડવામાં આવ્યા? તો વચ્ચે શબ્દ આવ્યો અને. એને આપણે તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારકો કહીએ છીએ. હવે પછીના બધા જ પ્રકરણોમાં તાર્કિક સંયોગી અને તાર્કિક કારકો પણ આવવાના છે. એની વ્યાખ્યા જોઈએ તો, જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદું જે વિધાન છે એમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે, તો એ શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારક કહે છે. આપણે અને વડે જોડ્યું. વિધાન કયું હતું? હિમાલય પર્વત છે. બીજું વિધાન કયું હતું? ગંગા નદી છે. આ બંને અને વડે જોડાયા એટલે એને તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારક કહેવામાં આવે છે. આપણે આ પ્રકરણમાં જે શીખીશું એ આખા તત્વજ્ઞાનનો બેઝ હશે, પાયો હશે. એટલે કૌંસ ક્યાં મૂકવો, કૌંસની ઉપયોગિતા શું છે, હરોળ કોને કહેવાય, સ્તંભ કોને કહેવાય, સાદું, સંયુક્ત, જટિલ વિધાન કોને કહેવાય, સંયોગી કયા કયા પ્રકારના છે, તાર્કિક કારકો કયા કયા પ્રકારના છે, અને જોતો, અને જોતો, તો અને તો જ, કાં તો, અથવા, એટલે કે શરતી, દ્વિશરતી, નિષેધ, વિકલ્પન, સમુચ્ચય, આ 5 કારકો પણ શીખવાના છે. અને એના લક્ષણો, સત્યતા ફલન લક્ષી કેવી રીતે બને છે, એનો સત્યતા કોઠો શું છે, આ પણ આપણે શીખીશું. તો આ પ્રકરણ આપણા માટે એક બેઝ છે, પાયો છે, અને એના આધારે આપણે આગળના પ્રકરણોની સમજ મેળવીશું. વિધાનપરક અચલ અને પરિવર્તી આપણે હવે જોઈશું. એમાં પહેલા વિધાનપરક અચલો. વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. બરાબર સમજવાનું, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાનપરક અચલ તરીકે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષર, એટલે કે A, B, C, D અથવા P, Q, R, S વગેરેમાંથી કોઈ પણ કેપિટલ અક્ષરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે વિધાન આપેલું છે, તાજમહેલ દુનિયાની અજાયબી છે. તો આ વિધાન માટે આપણે પ્રતીક તરીકે A અથવા R કે S કે કોઈ પણ આપણે મૂકી શકીએ છીએ. તો વિધાનની પ્રાતિક રજૂઆતમાં વિધાનપરક અચલ તરીકે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે તાજમહેલ દુનિયાની અજાયબી છે, આ માટે આપણે T પ્રતીક પસંદ કરી શકીએ. તો એ એનું અચલ અથવા અચલો તરીકે ઉપયોગમાં લીધું એમ કહી શકાય. બીજું વિધાનપરક પરિવર્તી અથવા પરિવર્તીઓ. એની વ્યાખ્યા સમજીએ તો, વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. પેલામાં વિધાન હતું ને આપણે પ્રતીક મૂકતા હતા. આમાં વિધાન પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. એટલે એમાં સ્મોલ લેટરનો ઉપયોગ કરવાનો. પહેલામાં કેપિટલનો ઉપયોગ કરતા હતા. પરિવર્તીમાં P, Q, R, S નાના અક્ષરો વપરાય છે. પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય કે વિધાન P, Q, R, S સ્મોલ લેટર નાના અક્ષરો એ ખાલી જગ્યા છે તો પરિવર્તી, અને કેપિટલ હોય A, B, C અથવા P, Q, R, S કેપિટલ અક્ષરો ખાલી જગ્યા છે તો અચલો છે. તો અહીંયા આપણને કોઈ વિધાન આપ્યું છે અને એની રજૂઆત કરવાની થઈ હોય તો
તો આપણે અચલોનો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. સ્મોલ લેટર એ આપેલો છે, સ્મોલ લેટર પી આપેલું છે, સ્મોલ લેટર પી આપ્યું હોય તો એવું કહી શકાય કે પેલો હિમાલય છે અથવા તે નદી ગંગા છે. આમ પરિવર્તી એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. જ્યારે અચલોમાં શું હતું કે જો વિધાન આપેલું હોય અને એના સ્થાને જે પ્રતીક મૂકવામાં આવે એ અચલો કહેવામાં આવે છે. સૌથી મહત્વનું મૂળભૂત 5 કારકોનું તાર્કિક સ્વરૂપ એટલે કે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. તાર્કિક દ્રષ્ટિએ આમ તો નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ મૂળભૂત કારકો છે અને આ કારકોની સમજૂતી મેળવવાની છે અને સાથે સાથે એનું સ્વરૂપ અને એમાં આવતા પ્રત્યયોનું લક્ષણ અને એનું વિશ્લેષણાત્મક સમજૂતી પણ આપણે આ મુદ્દામાં મેળવીશું. એમાં પહેલું આપણે નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ, એના લક્ષણની રજૂઆત પણ આપણે સમજીશું. નિષેધનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. આપણે આમાં પણ એક કોઠો બનાવવાનો છે, સત્યતા કોઠો. એટલે પહેલાં શું લેવાનું? વિધાનનું સત્યતા મૂલ્ય એટલે ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, અને સામે લેવાનું છે સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. આપણું વિધાન છે નિષેધ. હવે એની રજૂઆત કરીએ ને એટલે આપણી પાસે એક જ વિધાન છે એટલે એની હરોળ 2 થશે. જો 2 હોત તો 4 થાત, 3 હોત તો 8 થાત. આપણી પાસે ઘટકરૂપ વિધાન પી છે એટલે આપણી હરોળ કેટલી થાય છે? 2. અને સ્તંભ પણ 2 બને છે. એટલે પીની નીચે આપણે એક ટી અને એક એફ મૂકીએ છીએ. તો એનું સત્યતા મૂલ્ય નિષેધ પી એટલે કે ટીની સામે એફ, અને જો એફ હોય તો ટી. જો પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય, પી અસત્ય હોય તો નિષેધ પી એ સત્ય હોય. એટલે એને આપણે કોષ્ટકના સ્વરૂપે સમજ્ય મુદ્દાઓમાં. તો પહેલાં તો નિષેધ એ એકમુખી કારક છે, કારણ કે એ એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે. જો દાખલા તરીકે નિષેધ પી છે તો નિષેધ ક્યાં લાગુ પડે છે? જમણી બાજુએ. એટલે જમણી બાજુમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે. યાદ રાખીએ, નિષેધ એકમુખી કારક છે. અને બીજું, નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે નિષેધ એક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. એટલે સુભાષબાબુ જીવિત નથી એ નિષેધ વિધાનમાં સુભાષબાબુ જીવિત છે એ ઘટકરૂપ વિધાન સમાયેલું છે. એટલે આપણે કહ્યું કે પહેલાં જીવતા હતા, અત્યારે જીવિત નથી. તો આ કેવું છે? સત્યતા ફલનલક્ષી કારક છે. એક એકમુખી કારક છે, બીજું સત્યતા ફલનલક્ષી કારક છે. એ ખાસ સમજવાનું રહેશે. નિષેધમાં ત્રીજો મુદ્દો, નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં નિષેધ પીના રૂપમાં રજૂ થયેલું વિધાન અસત્ય તો અને તો એટલે કે જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પીના રૂપમાં રજૂ થયેલું વિધાન સત્ય. તો અને તો એટલે કે બંને પીને સ્થાને આવતું વિધાન અસત્ય બને. એને બહુ સરળ રીતે જો સમજીએ તો જે સંયુક્ત વિધાન એટલે કે નિષેધ પી એટલે કે પી નહીં એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી સત્ય હોય તો અસત્ય હોય અને પી અસત્ય હોય તો સત્ય હોય. એટલે નિષેધ પી સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય એમ સમજવું આ નિષેધનું લક્ષણ છે અને એ પણ આપણે ખાસ ધ્યાને રાખવાનું છે. સમુચ્ચયનું વિશ્લેષણ, એનો સત્યતા કોઠો. સમુચ્ચય એટલે 2 ને જોડવા પડશે. પી સમુચ્ચય ક્યુ, દાખલા તરીકે સત્યતા મૂલ્ય. તો પી અને ક્યુ એમ 2 વિધાનો આપણી પાસે છે એટલે એના સ્તંભ અને હરોળની વાત કરીએ તો 2 સત્ય અને 2 અસત્ય, 4 હરોળ બની છે. પીની નીચે 2 સત્ય 2 અસત્ય, ક્યુની નીચે સત્ય અસત્ય સત્ય અસત્ય. આપણે આ એક ફોર્મેશન યાદ રાખવાનું છે. હવે એનું સત્યતા મૂલ્ય સમુચ્ચય છે
એટલે એક નિયમ બને છે કે જો પી સત્ય હોય ક્યુ સત્ય હોય તો જ પી સમુચ્ચય ક્યુ સત્ય બને, નહીં તો અસત્ય બને. એટલે પહેલાં તમે જોશો તો પીની નીચે ટી છે, ક્યુની નીચે ટી છે, માટે પી સમુચ્ચય ક્યુ એ ટી છે, બાકી બધા અસત્ય છે. આમાં પણ આપણે 3 મુદ્દાઓ વિશ્લેષણમાં યાદ રાખીશું. એક તો સમુચ્ચય એક એવો કારક છે દ્વિમુખી છે, કારણ કે પી સમુચ્ચય ક્યુ તો સમુચ્ચયની બંને બાજુ, ડાબી બાજુએ અને જમણી બાજુ બંને બાજુ લાગુ પડે છે. સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી છે, કારણ કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે અને જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. ત્રીજું, પી સમુચ્ચય ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન બંને સત્ય હોય તો અને તો જ સત્ય બને, નહીં તો અસત્ય બને. એટલે પી સમુચ્ચય ક્યુ સમુચ્ચયનો આપણે નિયમ બરાબર સમજી લેવાનો કે પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને સમુચ્ચય કહે છે. સમુચ્ચયમાં સમાવેશ પામતા બે વિધાનોના પ્રત્યેકને સમુચ્ચિત કહે છે. સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. એના સત્યતા મૂલ્યના નિયમો સ્પષ્ટ રીતે આપણે સમજીએ તો સ્પષ્ટ થાય છે કે બંને સત્ય હોય તો સત્ય, નહીં તો અસત્ય. લક્ષણની દ્રષ્ટિએ સમજીએ તો કે જે સંયુક્ત વિધાન પી સમુચ્ચય ક્યુ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ સત્ય હોય, નહીં તો અસત્ય હોય, એવા સંયુક્ત વિધાનને સામુચ્ચિક વિધાન કે સમુચ્ચય કહે છે. 3. વિકલ્પનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. એનો કોષ્ટક પણ આ રીતે જ આપેલો છે. પી અને ક્યુ આવશે, કારણ કે વિકલ્પન છે એટલે પી વિકલ્પન ક્યુ, એટલે 2 ઘટકરૂપ વિધાન થયા. હરોળ 4 બનશે. બધાનું ફોર્મેશન સરખું. પીની નીચે 2 સત્ય 2 અસત્ય એટલે TTFF, ક્યુની નીચે સત્ય અસત્ય સત્ય અસત્ય બધામાં કોમન રહેશે. હવે એનું સત્યતા મૂલ્ય, નિયમને આધારે જ સત્યતા મૂલ્ય નક્કી થાય. આમ જોવા જઈએ તેનો નિયમ છે વિકલ્પનનો કે બંને અસત્ય હોય તો અસત્ય, નહીં તો સત્ય. ક્યાં બને છે? છેલ્લી ચોથી હરોળમાં, કે પી અસત્ય છે ક્યુ અસત્ય છે, માટે પી વિકલ્પન ક્યુ અસત્ય. એફ ચોથી હરોળમાં બને છે. એટલે એનો અર્થ કે આનું લક્ષણ કે અથવા નિયમ એ બને છે કે બંને આધાર વિધાનો અસત્ય હોય તો સત્યતા મૂલ્ય અસત્ય એ સંયુક્ત વિધાનનું એનું મુખ્ય લક્ષણ છે. એમાં પહેલું, વિકલ્પન એ દ્વિમુખી કારક છે. એ પણ આપણને બહુ સહેલી રીતે સમજી ગયા છો કે પી વિકલ્પન ક્યુ એટલે ડાબી અને જમણી બાજુએ એને લાગુ પડે છે, એક એકને બંને બાજુએ લાગુ પડે છે. બીજું, વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે વિકલ્પન એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. મોડે કરી જ લેવાનું, બધામાં કોમન છે. 5 કારકોમાંથી કોઈ પણ બોર્ડમાં એક પૂછાય તો આ મુદ્દાઓ લખવાના છે. પહેલો આપણે નિષેધ ભણ્યા એ એકમુખી કારક છે, બાકીના 4 કારકો દ્વિમુખી છે. બીજું સત્યતા ફલનલક્ષી કારક છે, બધામાં કોમન છે. ત્રીજું, નિયમને આધારે લખવાનું છે, એ મોડે ખાસ કરવાનું. પી વિકલ્પન ક્યુ એ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જે પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન એ બંને હોય તો અને તો જ અસત્ય હોય, નહીં તો સત્ય હોય. એટલે એનું લક્ષણ જોઈ લેવાનું કે જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુ એટલે કે પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન બંને અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય, નહીં તો સત્ય હોય, આવા સંયુક્ત વિધાનને વૈકલ્પિક વિધાન કે વિકલ્પન કહે છે. આ એનું લક્ષણ છે અને એ ખાસ આપણે યાદ રાખીશું. 4. શરતીનું લક્ષણ અને વિશ્લેષણ. એમાં પણ આપણે ઘટકરૂપ વિધાનો સત્યતા મૂલ્ય આપણે બનાવવાનું છે. તો પી શરતી ક્યુ, તો એમાં પણ 2 ઘટકરૂપ વિધાનો છે, 4 હરોળ બનશે. સેમ વે, પીની નીચે 2 સત્ય 2 અસત્ય, ક્યુની નીચે સત્ય અસત્ય સત્ય અસત્ય. અને શરતીનો નિયમ શું છે એના આધારે આ રચના થશે.
એમાં એવો નિયમ છે કે પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો જ અસત્ય હોય, નહીં તો સત્ય હોય. અને એવું બીજી હરોળમાં બને છે, પી સત્ય, ક્યુ અસત્ય તો અસત્ય, નહીં તો બધા સત્ય. આ આપણે ખાસ મુદ્દો યાદ રાખીએ અને પછી એના વિશ્લેષણ તરફ જઈએ. એમાં પહેલો મુદ્દો છે, શરતી દ્વિમુખી કારક છે, કારણ કે શરતી એ ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડશે, આપણે આગળ શીખ્યા એ જ પ્રમાણે. બીજું, શરતી એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે એના સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે, જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. અને ત્રીજું, પી શરતી ક્યુ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જો પીને સ્થાને આવતું હોય સત્ય હોય અને ક્યુને સ્થાને આવતું હોય અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો સત્ય. એટલે કે પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે. શરતી વિધાન શરતીની પહેલાં આવતા વિધાનને પૂર્વાંક અને પછી આવતા વિધાનને ઉત્તરાંક કહે છે. અને એના લક્ષણને આપણે સમજીએ. શરતીનું લક્ષણ જોઈએ તો જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય, નહીં તો સત્ય હોય, એવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે. દરેકનું લક્ષણ ફરજિયાત મોડે કરવાનું છે મિત્રો. 5 કારકોના આપણે લક્ષણ કરીશું તો જ કોઠો બની શકશે અને તો જ જવાબ સારી રીતે લખી શકીશું. 5મું દ્વિશરતીનું લક્ષણ ને વિશ્લેષણ. એમાં પણ પી દ્વિશરતી ક્યુ એટલે કે પી અને ક્યુ એવા ઘટકરૂપ વિધાનો છે, એટલે 4 હરોળ બને છે. પહેલામાં 2 સત્ય 2 અસત્ય પીની નીચે, ક્યુની નીચે સત્ય અસત્ય, સત્ય અસત્ય, અને પી દ્વિશરતી ક્યુમાં આપણે નિયમ જોવાનો છે. નિયમ એવો છે એમાં મિત્રો કે જો બંને ઘટકરૂપ વિધાનો સત્ય હોય તો એનું સત્યતા મૂલ્ય સત્ય હોય, અથવા બંને અસત્ય હોય તો પણ સત્ય હોય, નહીં તો અસત્ય હોય. એટલે કે બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ સત્ય હોય, નહીં તો અસત્ય હોય. અને એના આપણે 3 મુદ્દાઓ જોઈએ. પહેલું, દ્વિશરતી એ દ્વિમુખી કારક છે, બધાને ખબર છે. પી દ્વિશરતી ક્યુ એટલે કે એની ડાબી બાજુએ લાગુ પડે અને જમણી બાજુએ લાગુ પડે. બીજું, દ્વિશરતી એ સત્યતા ફલનલક્ષી કારક છે, બધામાં કોમન છે, કારણ કે એક સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોને સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. અને ત્રીજું, પી દ્વિશરતી ક્યુ રૂપનું વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન એ બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ રૂપનું વિધાન સત્ય હોય, નહીં તો અસત્ય હોય. એટલે કોઠામાં જોયું, બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય તો સત્ય, નહીં તો અસત્ય. આ પણ આપણે એના લક્ષણ સ્વરૂપે યાદ રાખીએ. દ્વિશરતી વિધાનનું લક્ષણ, જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ એટલે વાંચીએ તો જો પી તો ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીને સ્થાને આવતું વિધાન અને ક્યુને સ્થાને આવતું વિધાન બંને સત્ય અથવા બંને અસત્ય હોય તો અને તો જ અસત્ય હોય, નહીં તો વિધાન સત્ય બને છે. જટિલ દ્વિશરતી વિધાન કોને કહેવામાં આવે? એમાં જુદા જુદા સ્વરૂપે લીધું છે. ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે, એક કૌંસમાં છે. એમ નથી, આ પાછી નવી વાત છે. એમ નથી એટલે નિષેધ. ખેલ મહાકુંભ યોજાશે કૌંસમાં આર, અને એટલે સમુચ્ચય, ને રજા પડશે એટલે એચ, એટલે કૌંસ પૂરો. એ ખરું નથી એટલે નિષેધ. કાં તો ખેલ મહાકુંભ યોજાશે એટલે કે આર, અથવા એટલે વિકલ્પન, રજા પડશે એચ. ત્રીજું, જો આપણી ટીમ જીતશે તો મીઠાઈ વહેંચાશે, એ વાત ખરી નથી એટલે નિષેધ. કૌંસમાં જો આપણી ટીમ જીતશે તો ટી, તો એટલે શરતી, મીઠાઈ વહેંચાશે એટલે એમ. ચોથું, જો મીઠાઈ વહેંચાશે તો અને તો જ એટલે તો અને તો એટલે દ્વિશરતી, વિદ્યાર્થીઓ રાજી થશે, પણ એ વાતમાં કોઈ માલ નથી એટલે નેગેટિવ, નિષેધ. એમ દ્વિશરતી એસ. સર્વોપરી કારક બહુ અગત્યનું છે, પરીક્ષામાં એ પણ પૂછાય છે કે નીચેના આપેલા વિધાનમાંથી સર્વોપરી કારક શોધવાનું છે. વ્યાખ્યા છે,
કોઈપણ જટિલ સંયુક્ત વિધાનની રચનામાં વપરાયેલ વિવિધ કારકો પૈકીનો એક જ કારક મુખ્ય હોય છે. મુખ્ય કારકને સર્વોપરી કારક કહેવામાં આવે છે. એ જ રીતે સર્વોપરી કારકની જો સ્પષ્ટીકરણ સાથેની વ્યાખ્યા છે, જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં આખા વિધાનને લાગુ પડતું હોય, એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપમાં હોય એ કારકને સર્વોપરી કારક કહેવામાં આવે છે. એટલે પી વિકલ્પન ક્યુ, તો વિકલ્પન એ સર્વોપરી કારક છે. પણ આગળ આપણે નિષેધ જોયું કે નિષેધ કૌંસમાં પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો, તો આગળ નિષેધ એ સર્વોપરી કારક કહેવાય છે. આ પણ આપણે સમજવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા પ્રકરણોમાં કૌંસનો ઉપયોગ કરવાના છે. ગણિતમાં પણ કૌંસનો ઉપયોગ કરતા હતા. એના મૂળભૂત નિયમોમાં જોઈએ તો એકમુખી કારક હોય તો એની જમણી બાજુ અને દ્વિમુખી કારક હોય તો ડાબી ને જમણી બાજુએ લાગવું પડે. એટલે આ સંદિગ્ધતા નિવારવા માટે કે આ કયા પ્રકારનું વિધાન છે તો કૌંસ કરીએ ને તો ખબર પડે. દાખલા તરીકે નાનો કૌંસ છે તો આપણે પહેલા નંબર પર જોયું છે, બીજા નંબર પર ચોરસના સ્વરૂપમાં મોટો કૌંસ છે, ત્રીજો છગડિયા કૌંસમાં છે. એટલે આ રીતે આપણે કોઈ વિધાનને સ્પેસિફાઈ કરવો હોય, ઓળખવું હોય, દાખલા તરીકે કૌંસમાં એ સમુચ્ચય, કૌંસમાં નાનો કૌંસ બી કૌંસ પૂરો વિકલ્પન નાનો કૌંસ ડી કૌંસ પૂરો મોટો કૌંસ, આ કર્યું એને બીજા સ્વરૂપમાં લીધું હોય તો મોટો કૌંસ નિષેધ કૌંસમાં એ વિકલ્પન બી સમુચ્ચય આ. જો તમે બધા ક્રમ વાઇઝ કૌંસ બતાવવામાં આવ્યા છે. આ સ્પષ્ટીકરણમાં છૂટું છૂટું બતાવવાની જગ્યાએ નાનો કૌંસ બતાવો, મોટો કૌંસ બતાવો અથવા છગડીયો કૌંસ બતાવીને પણ એની સમજ મેળવી શકાય છે.